બેગરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં નીલકંઠ મહાદેવ મંદિર નજીકની ચેકપોસ્ટ પરથી ગાંજો ઝડપાયો છે। રાજસ્થાન તરફથી અમદાવાદ લઈ જવાતો 2.510 કિલોગ્રામ ગાંજો વેગનાર કારની બોનેટની આડમાં સંતાડવામાં આવ્યો હતો। પોલીસે ગાંજાની કિંમત અંદાજે રૂપિયા 1,25,000 હોવાનું જણાવાયું છે। આ મામલે રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે છે વહેલાલ, અમદાવાદ, જ્યાં ગાંજા સાથે તેઓ ઝડપાયો છે, જ્યારે નારણભાઈ રહે છે પૂંજપુર, ડુંગરપુર, રાજસ્થાન, ગાંજા આપનાર સામે પણ ગુનો નોંધાયો છે। એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B કહી શકાય અને 29 હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વેગનાર સાથે કિંમત અંદાજે 3 લાખ સહિત કુલ 4,04,000 કહી શકાય કે 4,40,500 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે, જેમાં રાજસ્થાન તરફથી આવતી એક વેગનાર કારમાં એક ઇસમની 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે અટકાયત કરવામાં આવેલ છે અને આ જ રીતે કાર્યવાહી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવનાર છે।